લે ઘનશ્યામની આ સફળ ફેરો કરવા માટે કંઈક એવું છે કે ભેગું કરવું પડશે, માત્ર ધન સંપત્તિથી નહીં થાય. બીજા ઘણા લોકોને એમ હોય કે એ તો એ મોજમાં જ રહે ને, કે એની પાસે પૈસા છે, ઈશ્વરની કૃપા છે, બે હાથથી લક્ષ્મીજી એની ઉપર વરસી છે. નહીં, પૈસા હોય ને ત્યાં સુખ છે ને, આવું નથી. પૈસા હોય ને એને ઘણાને ઊંઘ નથી આવતી. એને બબે ત્રણ ઘેરની ટીકડીઓ લેવી પડે ને ત્યારે ઊંઘ આવે. રજાઈ હોય, મખમલનો ગાલીચો હોય, સુંદર મજાનો બેડરૂમ હોય, છતાંય ઊંઘ નથી આવતી. ઊંઘ ત્યારે આવે કે જ્યારે સત્કર્મથી, સદભાવથી અને પરમાર્થના કારણે તમે કંઈક સમાજ માટે ઘસાવ છો ત્યારે. આવું આ કાર્યક્રમની જ્યારે ધીરે ધીરે કરતા આપણે શરૂઆત કરવી છે ને, ત્યારે એક સરસ મજાની નાનકડી આપણે રમત કરવી છે. તમે બાજુમાં જે બેઠેલા માણસ છે ને, એની સામે જોઈને તમારે દાંત ન દેખાય ને એટલું હસવાનું છે. દાંત નો દેખાવો છે તમારે, મારે નહીં, આની સામે જોવાનું બંધ કરી દો. તમારી બાજુમાં જે માણસ બેઠું છે ને, તમારી બાજુમાં જે માણસ બેઠું છે એની સામે દાંત ન દેખાય ને આવું હસવાનું છે. હસો ને, દાંત ન દેખાવા જોઈએ, દાંત ન દેખાય એવી રીતે. હજી ઘણા નથી હસતા. હસો હસો, તમારી બાજુમાં જે બેઠેલું માણસ છે એની સામે દાંત ન દેખાય એવી રીતે હસવાનું છે. જો ઘણા હસવું નથી આવતું લાઈથી છે. હા. હવે બીજી વાત કે તમારી બાજુમાં જે બેઠેલું માણસ છે ને એની સામે થોડાક દાંત દેખાય ને આવી રીતે હસવાનું છે. હસો ને, થોડાક દાંત દેખાય આવી રીતે હસો. અને તમારી બાજુમાં બેઠેલું માણસ, હવે તમને ખાતરી થઈ ગઈ કે આપણું ગમતું જ માણસ બેઠું છે, બરાબર? અને ન ગમતું બેઠું હોય તમારે જગ્યા બદલી નાખવાનું છૂટ. આખી જિંદગી હવે હારે રાખ્યા અને એ ગઈમાં નહીં તો હવે ગમશે કોણ? બાજુમાં જે બેઠેલું માણસ છે ને એને હવે હજી હસવું ઘણા નથી આવતું. એક વાય દાદા છે ને એને જો 32 હતી ની બારી નીકળી ગઈ. અરે હસો, હળવા થઈ જાવ, હળવા થઈ જાવ, થોડુંક મ્યુઝિક અમારું વગાડો કે અમને હસવું આવે. દુનિયા એવું કહેતી છે કારણ વગર હસી તો થોડા ગાંડા કહેવાય એમ. આ જે સમજે દુનિયા આપણને જે સમજે પણ હસી લેવા નું. આજે હસ્યા ને એટલે એવું લાગ્યું ને કે ભાર ઉતરી ગયો, હળવા થઈ ગયા થોડાક. બોલો હા કે ના? હમણાં છે ને 2 દિવસ પહેલા કાકા એક દાદા હતા બહાર, તો એના પત્નીની બે બેઠા હતા. એટલે એને પત્નીને એવું કીધું કે ઊભા થાવ ને, તમે કઈ બોલાવ્યા હતા. એટલે એની પત્ની એમ કીધું ઘડીક બેહવા દો ને. હલો, તમને કહું છું કે ઊભા થાવ. તોય કોઈ માન્યું નહીં. એટલે બાજુમાં દાદાની બાજુમાં હું હતી. બોલો મને કે સૌજી કાકા હલો હલો કે આખી દુનિયા માને કે, પણ હું હલો હલો કહું તમારી ઘરવાળી માનતી નથી કે. આ વાત ઉપર તો હસો. આ સત્ય ઘટના છે, અહીં બનેલી 2 દિવસ પહેલા જઈ ભારત છે. આપણે હસીએ ને એટલે આપણને એવું લાગે કે હળવા થઈ ગયા. બોલો હા કે ના? હા, મોટેથી બોલો એટલે મને એવું લાગે કે તમે જાગો છો. હા, એવું લાગે ને કે જીવનનો થાક ઉતરી ગયો એમ. હા, પણ આ થાક લાગ્યો તો હેનો? આ થાક 2 વાતનો લાગ્યો હતો. જીવનનો કોઈ પણ માણસ છે ને એને 2 વાતનો થાક લાગે. એક વાત, આ પ્રવાસની અંદર, આ જિંદગીના પ્રવાસની અંદર વધારે પડતો ભાર ઉઠાવી લીધો જ કારણ કાજ વગરનો. તમારી પાસે એક ખભામાં ઠેલો હોય ને તમને કોઈ એમ કે કાલ તમારો વારો છે ઋષિકેશની યાત્રામાં નીકળવાનું છે. તમને ખબર છે કદાચ પલ્લી જાય તો એકાદી જોડી છત્રી નાખી દેવું, એકાદો નેપકિન નાખશું અને એકાદી પાણીની બોટલ નાખશું, કદાચ ખાખરાનું પેકેટ નાખશું, આનાથી વિશેષ કાંઈ નહીં, બરોબર? એક દિવસની યાત્રા છે, તમને ખબર છે આટલું જ લઈ જવાય. પણ આખી આ જિંદગીની યાત્રા છે ને એની અંદર કાલ તમે અનુભવ કરજો, જે જવાના આવશે ને એ અનુભવ કરજો. તમારી બેગની અંદર 2-4 જોડી ચપ્પલ નાખજો ને 2-4 જોડી કપડાં નાખજો ને પછી આ ઠેલો છે ને એ ખંભે રાખીને આખો દિવસ રખડજો. આ ખંભાને કેટલો થાક લાગે છે ને એનો અનુભવ કરજો. આખી જિંદગીનો આ વધારાની વસ્તુનો, વધારાની વાતોનો, જે વાહિયાત વાતો હતી, આ બધાનો ભાર છે ને અહીંયા રાખ્યો છે ને, આ એનો થાક લાગ્યો હતો. આની જ્યારે હશે ને ત્યારે હળવો થઈ ગયો. બીજો થાક કેનો લાગ્યો છે ખબર છે? મારી પાસે છે ને એક રૂમાલ છે, જો એક રૂમાલ દેખાશે તમને, સમજો. આખી જિંદગી છે, આજે આખી જિંદગી. આ બીજો ભાર હેનો લાગ્યો છે? ગાંઠવાળી કચકાવીને મારી, બીજી ગાંઠવાળી, બીજી કચકચાવીને મારી. આને 2 મારીશ, બરોબર? અને મારી પાસે એક બીજો રૂમાલ છે, એને હું એક મારું છું અને હળવી મારું છું, હળવી. હા, હવે તમારે જવાબ દેવાનો છે કઈ ગાંઠ પહેલા ખુલશે? શું કામ એને? આ હળવી છે, સમજો. અને આ 2 કચકચાવીને વાળી છે. આ હળવી ગાંઠ છે ને એ ખુલી જાય અને એક જ પ્રયત્ન, બહુ નાના એવા પ્રયત્નથી ખુલી જાય. અને આ ગાંઠ છે ને આ એના માટે ઘણો લાંબો પ્રયત્ન થયો, દાંત લેવો પડશે, અત્યારે ખુલશે. સંબંધોમાં છે ને, સંબંધોમાં આખી જિંદગી આપણે આ કચકચાવીને ગાંઠું મારવાનું કામ કર્યું છે. આ ગાંઠ છે ને એકાદી વખત પડી જાય ને, જે માણસની હારે, જે સંબંધની હારે, જે ગમતા પાત્રની હારે, અને આ ઈ જ સેકન્ડની અંદર થોડા દિવસો, હમણાં બેને વાત કરી હતી, બીજા દિવસે સોરી કહીને આ ખુલી જાય છે ને, આ તો ખુલી જાય, સમજો. આખી જિંદગી બહુ સરસ મજાની ગાંઠ વગરની જાય, પણ આખી જિંદગી જ્યારે અંત સમય આવે ને ત્યારે એક વખત તમારું લિસ્ટ તો કરજો કે આખી જિંદગીમાં ગાંઠું કેટલાની યાર વાળી છે. અને ગાંઠું વાળી એની વાંધો નથી, આ કદાચ કચકચાવીને વળી ગઈ
કેટલી વખત ઉખેડવાનો પ્રયત્ન કર્યો છે. આ તો ગાંઠ એક વખત વળીને એટલે બીજી વાળતા જાય, ત્રીજી વાળતા જાય, ચોથી વાળતા જાય. અલા ભલા માણસ, તમારે ઘરનો પ્રસંગ હોય છતાંય આપણે કેવું હું કહીએ ખબર છે? ઈ આવશે ને તો હું નહીં આવું. તમે હું રાજાશાહી છો? આ પરિવાર અહીંયા આખે આખો તમે જોવો છો, કોઈને ક્યારેય મતભેદ નહીં થયો હોય, ક્યારે કોઈને મનભેદ નહીં થયો હોય, ક્યારે કોઈને વાતનું ખોટું નહીં લાગ્યું હોય. પણ એ પરિવારે છે ને આ ગાંઠું મારવાનું, કદાચ આ ગાંઠ પડી ગયો હોય ને તો હળવા કે બીજે દિવસે ઉકેલવાનું કામ કર્યું છે. અને આખી જિંદગી આપણે છે ને ગાંઠું મારવાનું કામ કર્યું છે. આ 42 જણાનો પરિવાર હારે રહે છે, કદાચ ભૂલ ન કરતી હોય કાકા, વધારે 65. આ પરિવારને જ્યારે તમે ઉપસ્થિત રહીને જોવો ને ત્યારે તમને અંદરથી સમજાય કે આપણે કેટલાય પ્રસંગ એવા હતા કે કોકની યારે ગાંઠું પડી ગઈ હતી ને તો આપણે ગયા નહોતા. આ પરિવારની પાસેથી આટલું તો ચોક્કસ શીખવા જેવું છે કે પરિવાર ભેગો રહીને તો સત્કાર્ય થાય, પરિવાર ભેગો રહીને તો દુનિયાની અંદર માથું ઊંચું રાખીને જીવી શકાય. ભાઈ ભાઈનો ન હોય કોનો હોય? આ હળવા થયા, બે વાતનો ભાર લાગ્યો. એક કે કેટલો બધો સામાન, વધારાની વસ્તુઓ નહોતી રાખવાની ને એને આપણો ભાર ઉઠાવી લીધો. બીજી વાત કે જિંદગીમાં કોઈ દિવસ કોઈની યારે ગાંઠ કદાચ પડી ગઈ છે ને તો એ ગાંઠને આપણે જલ્દીથી ઉકેલી નાખીએ, અથવા તો એક વખત ગાંઠ પડ્યા પછી બીજી વખત ગાંઠ આની અંદર ન થાય તો એવો આપણે પ્રયત્ન કરીએ. બીજી વાત કે ઘણી વખત આપણને એમ થાય આ આવું કહેશે તો આપણે હાથ પકડીને હાલશું, અને કદાચ કોઈ ફોટો પાડીને મારા દીકરાને મોકલશે તો, મારે વેવાઈને મોકલશે તો. સમજો, આ શરમની અંદર આપણે જિંદગી જીવી ન શકતા. મારે બે વ્યક્તિને આપણી વચ્ચે બીજી વાત કરવી છે કે ગામ ગમે કે આ જિંદગી તમારી છે, આ જીવતર તમારું છે, તમારી હારે આવેલું પાત્ર છે એ તમારું છે. જો બંધ બારણે તમે એને હૃદયના ભાવથી વાલ કરી શકતા હોય તો આ જગતના ચોકની અંદર વાલ કેમ ન કરી શકીએ આપણે? મારે બે વાત તમને કહેવી છે. એકનાથજીને ઓળખો છો? સંત એકનાથજીને ક્યાંક વાર્તાઓની અંદર વાંચ્યા હશે. એકનાથજી કેવા હતા? એક વખત ગંગાના કાંઠે નાયા, અને ગંગાના કાંઠે નાઈને જેવા બહાર આવ્યા, એકનાથજી સંત હતા, એને કોઈની હારે જગતમાં વિરોધ નહોતો, કોઈની હારે કોઈ તકલીફ નહોતી. પણ જેને ન હોય ને એને દુનિયાને એનાથી હોય. એટલે એક માણસ છે ને રોજ એની ઈર્ષા થાય કે આવું ઠંડુ પાણી, મને શરદીનો કોઠો, હું નાઈ ન થકતો. અને આ એકનાથજી રોજ નાવા જાય સવારમાં 5 વાગ્યામાં. આપણી બાજુના રૂમ વાળા હશે ને એને આપણાથી આ વાતનો વિરોધ હશે કે 5 વાગે જાઓ, સાંજે નાવું, આખો દિવસમાં 2 વાગ્યાથી ગાંઠ ખુલ્લો જ હોય, 5 વાગે હું ઉઠીને જતા હશો? પણ કંઈક સ્નાનનું મહત્વ છે ત્યારે 5 વાગે નાતા હશો ને આપણે. પણ સંત એકનાથજી ગંગાની અંદર ગયા ને ગંગાની અંદર નાઈને જેવા બહાર આવ્યા ને એટલે કોઈ માણસ છે ને એની માથે થૂક્યો. એ જગ્યાએ આપણે હોય શું હાલત થાય? એની હાથ પેઢીના નામ એ ભૂલી ગયો હોય ને યાદ આવી જાય એને એની સેકન્ડની અંદર. પણ સંત એકનાથજી હતા. પોતે પાછા ગંગાની અંદર ગયા, પાછા ડૂબકી ખાઈ આવ્યા, પાછા બહાર આવ્યા. સમજો, આ માણસ એનું કામ ચાલે રાખ્યું, આ માણસ એનું કામ ચાલે રાખ્યું. આપણામાં સંતત્વમાં ફેર આટલો. આવું 1 વખત, 2 વખત, 5 વખત, 25 વખત, 10 વખત, 75 વખત, 99 વખત ને 100 વખત બન્યું. પેલા માણસના મોઢાની અંદર થૂક ખૂટી ગયું, પણ આ માણસ એક પણ શબ્દ ન ઉચ્ચારે, ગંગાની અંદર જાય, ડૂબકી મારે ને પાછો આવે. અને પછી પેલા માણસે એને પગે પડી ગયા, 2 હાથ જોડીને એને પગે લાગીને એવું કીધું કે હું તમારી માથે 100 વખત થૂક્યો, છતાંય તમારો આનંદ કેમ વિખાણો નહીં? તમારા ચહેરાની રેખા કેમ બદલતી નથી? તમને ગુસ્સો કેમ નથી આવતો? અને ત્યારે સંત એકનાથજીએ કીધું હતું કે ભલા માણસ, ઈશ્વરની મારી ઉપર કેટલી બધી કૃપા છે કે હું મારી જિંદગીમાં 24 કલાકની અંદર, એક દિવસની અંદર 100 વખત ક્યારેય નહોતો નાયો, પણ આ 5 વાગ્યાની વાત 8:30 વાગ્યા સુધીમાં તારા કારણે આ ગંગાની અંદર હું 100 વખત નાયો. મગજ આવો હોય તો મજા કેટલી આવે તમે વિચારો. અને બીજી વાત મારે તમને કહેવી છે, એ સંત હતા સંત તુકારામ. ઓળખો એને? અકબરના સમયના સંત હતા, 1600ના. તુકારામના સંત તો પછી થયા, પણ તુકારામને જો આપણે ઓળખતા હશો તો આપણે એ ઓળખતા હશો કે ઘરવાળી હતી ને બહુ માથા ભારે હતી. એટલે ભાઈ ઘરવાળી માથા ભારે હોય કોની નહીં? અહીંયા બેઠેલા ઘણા દાદા છે ને દાંત કાઢે છે એટલે સમજાય. તમે કયો નહીં તો સમજાય, ચોપડીમાં વાંચે તો સમજાય, પણ તમારી ખોપડીમાં સમજાય. એના પત્ની છે ને કેવા હતા? તુકારામ ભજનના, કીર્તનના, સત્સંગના મંડળીના કાર્યક્રમો કરે. એક વખત આખી રાત એક ગામની અંદર કાર્યક્રમ ચાલ્યો, અને સવારમાં જ્યારે પાછા આવતા હતા ને ત્યારે ખેડૂતે ભજન મંડળીનું કીર્તન હતું, અને ખેડૂતે એને 15 જેટલી શેરડીના સાંઠા આપ્યા, અને માથે મૂકીને તુકારામ જતા હતા. ગામમાં સવાર થઈ ગઈ હતી, સવારની અંદર બાળકો રમતા હતા. બાળકોએ માગ્યા કે દાદા આ શેરડીના સાંઠા અમને આપો, અમારે ઘણા દિવસથી ખાવા છે. તુકારામે 15 સાંઠા હતા ને એમાંથી 14 સાંઠા બાળકોને વિતરણ કરી દીધા. એક વધ્યો, એક લઈને ઘરે આવ્યા. એટલે એના પત્ની તરત આમ હાથ કરીને ઉભા હતા, પધારો, બપોર થયા. જેમ આપણે આ જવાબ ક્યાં હતા, આનો દુનિયામાં કોઈ જવાબ જ નથી, બોલો. અને આ જવાબ આપણને જયારે રાત્રે કોક, સવારે, સાંજે કોક પૂછવા વાળો હોય ને આના જવાબ ગણે ગણે દેવાતા નથી. તમે ઠેકાણે હોય ને તો જવાબ નથી દેવાતા. આપણા પાત્રની વચ્ચે એટલી તો સ્પેસ આપવી જોઈએ કે આપણું પાત્ર આપણી સામે સાચું બોલવા હાટુથી ખોટાનો સહારો ન લે. એને સાચું જ બોલવું જ, પણ તમારો સ્વભાવ એવો નથી જેને કારણે સાચું બોલી શકે. તુકારામના પત્નીએ પૂછ્યું,
આ બપોર થયા, કાલ ભજન કીર્તનમાં ગયા હતા, શું આપ્યું? કાલ વલ્લભભાઈ અમારા કહેતા હતા કે ભાદરનો ડેમ બંધાણો ને ત્યારે 5 શેર જેટલો જુવાર આપતા. એ સમયગાળાની અંદર આવું વ્યવહાર હતો. શેરડી આપી હતી, 15 શેરડીના રાડા આપ્યા હતા. એના પત્ની કીધું બાકીના ક્યાં? બાળકો રમતા હતા એને આપી દીધા. એક જ લાવ્યા? તો કે હા હાલે હાલે, વાલી એક જ લાવ્યો. એના પતિ પત્ની વચ્ચે, દાંપત્યની વચ્ચે આટલો પ્રેમ હતો. એના પત્નીને એક જેવો રાડો આપ્યો ને, મેં હમણાં વાત કરી તેની પત્ની માથા ભારે બહુ. એટલે એક રાડો સંત તુકારામના બરડામાં માર્યો ને એના 2 કટકા કરી નાખ્યા. તમે સમજો. છતાંય સંત તુકારામ શું કહે છે ખબર છે? નીચેથી 2 રાડા ઉપાડ્યા, એક એના પત્નીને આપ્યો, એક પોતાની પાસે રાખ્યો. મને ખબર હતી વાલી કે તું પતિવ્રતા છો અને મને મૂકીને તું એકલો રાડો નહીં ખા. પત્ની આવા મળ્યા ને તોય સંત તુકારામ જેવો મગજ રાખવો. અને બીજી સંત તુકારામની મારે તમને વાત કહેવી છે કે જ્યારે જાહેરની અંદર ગામ આપણું અપમાન કરે ને, ત્યારે આપણે અંદરથી જેટલું અપમાન જેટલું ફીલ ન થતું હોય ને એટલું તો આપણે આસપાસવાળા કહી જાય, એટલે તને ઝાટકી નાખ્યો, જાહેરમાં કહી દીધું, જાહેરમાં કહી દીધું. અહીં અંદરથી હૃદયને એટલું બધું ન લાગ્યું હોય, પણ આ સમાજના કારણે આપણને એવું લાગે કે એનો એટલું બધું મોટું અપમાન કરી નાખ્યું. આ રાઈનો પહાડ આપણે આમ થઈ ગયો. સંત તુકારામને ભજન કીર્તનનો શોખ, એ વ્યસન મુક્તિનું બહુ કામ કરે. અને જે માણસ વ્યસનને લઈને બોલતું હોય ને, એ માણસને કોઈ જોવો ન ગમે. હા, એ હકીકત છે કે 5 વર્ષ 15 વર્ષ પછી આપણો ચહેરો આપણને જોવો ન ગમે. પણ એ માણસ જ્યારે બોલતો હોય ત્યારે એમ થાય કે આણે ક્યાં ચાલુ કર્યું. ઘણા બોલતા હોય આવું, કારણ કે બીડીયું ફૂંકવાનું ટેવ હોય, આ ખાવાનું ટેવ હોય, લાલ પીળું લીલું પીલું પાણી પીવાનું ટેવ હોય, એટલે એવું કે આ ક્યાં ચાલુ કર્યું તમે. પણ એ સંત તુકારામ એક વખત એક ગામની અંદર ગયા, એના પત્નીની સાથે એનો ઉતારો. અને એ સમયગાળાની અંદર એના પત્નીની સાથે એ જાય, અને પત્ની ઘરે રસોઈ બનાવે અને ભજન કીર્તનની અંદર જાય. એ ગામ આખું વ્યસની, એક ગામની અંદર ગયા ને, ગામ આખું વ્યસની. અને ગામની અંદર ગયા એટલે ભજન કીર્તન ચાલુ કર્યું, મંજીરા કરતાલ એનો ઓલો રામસાગર વગાડવંતર શરૂ કર્યું. ગામ આખું આવે નહીં, ઊભા થઈને વયું છે. ગામ આખાએ નક્કી કર્યું કે આ માણસ આપણી મહેફિલની અંદર ભંગ પાડે છે. આપણે ગાંજો ફૂંકતા હોઈએ, આપણે બીડીયું પીતા હોઈએ, આપણે પાન મસાલા માવા ખાતા હોય, માંડ 2 કલાક ભેગા થયા હોય, અને આપણે આ ભંગની અંદર ભંગ પાડે છે. આ માણસનું આપણે જાહેરમાં અપમાન કરીએ ને તો એ માણસ આપણી મહેફિલમાં આવતો બંધ થઈ જાય. કોઈ પણ માણસ છે એનું અપમાન થાય ને એટલે બીજી વખત ત્યાં જાય નહીં. સંત તુકારામનું અપમાન કરવા માટે તુકારામને બોલાવ્યા, ગામના પાદરની અંદર બોલાવ્યા. અને ગામના પાદરની અંદર બોલાવ્યા પછી સંત તુકારામનો ટકો કર્યો, એના માથાની અંદર ચૂનો ચોપડ્યો, એના ઊંધા ગધેડા ઉપર બેસાડ્યા, અને ગળાની અંદર તુરિયા, ટમેટા, રીંગણા, બટેકાની માળા પહેરાવી અને આખા ગામની અંદર ફેરવા. આખા ગામની અંદર ફેરવાની એના સમાચાર એના પત્નીને મળ્યા. એટલે એના પત્નીએ તરત એવું કીધું કે જિંદગીમાં આવું અપમાન થાય ને તો ગામ તો હું આ સંસાર છોડીને વયું જવાય. આવું અપમાન થોડું સહન કરાય. હાંજે આવવા દો એને. આવે ને એટલે વાત કરું કે આપણે આત્મહત્યા કરી લઈ, પણ હવે આપણે મોઢું બતાવવા જેવું કઈ નથી. સમજો, કોઈ અપમાન કરે ને ત્યારે જિંદગી કેવી રીતે મોતથી જીવવાની છે. તુકારામ પાછા આવ્યા. તુકારામને પૂછ્યું કે તમારું આવું અપમાન તમારથી સહન થયું? તો કે વાલી બેસ, શાંતિથી બેસ. બેસાડ્યા. કે અપમાન જેવું તને ક્યાં લાગે છે? તો કે તમારા ટકો કરી નાખ્યો ભર બજારની અંદર, તમને અપમાન જેવું ન લાગ્યું? તો કે વાલી સમજ, આપણી પાસે ક્યાં એટલા પૈસા છે? 6 મહિનાથી વાળ કપાવ્યા નહોતા અને 6 મહિના હવે વાળ કપાવશું નહીં. શાંતિ થઈ ગઈ, પણ ક્યાં અપમાન જેવું લાગ્યું? એના પત્નીએ કીધું તમને માથામાં ચૂનો ચોપડ્યો તોય તમને અપમાન જેવું ન લાગ્યું? માથામાં જૂ થઈ ગઈ હતી, નીકળતી નહોતી. કેટલાય શેમ્પુ વાપરીએ તોય નથી નીકળતી, એમ જેમ ત્યારે નીકળતી નહોતી. તો ચૂનો ચોપડ્યો તો જૂ ગઈ, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું? એના પત્નીએ ત્રીજો સવાલ પૂછ્યો, તમને ઊંધા ગધેડા ઉપર બેહાડે આખા ગામમાં ફેરવા તોય તમને અપમાન જેવું ન લાગ્યું? આપણા લગ્ન થયા નહીં કે તે દિવસે વેત નહોતો, ફૂલેકો કાઢીએ. આખા ગામની અંદર એને ફૂલેકો કાઢ્યો, એમાં હું ફેર પડ્યો? અને પત્નીનો ચોથો સવાલ કે તમારા ગળાની અંદર આ રીંગણા, બટેકા, ટમેટાની બધાની માળા પહેરાવી તોય તમને અપમાન જેવું ન લાગ્યું? તુકારામે બહુ મજાની વાત કીધી કે વાલી આપણા ગામની અંદર આવ્યા ને, આપણે કીર્તનના માણસો છીએ અને ગામ સત્સંગનું વિરુદ્ધનું માણસ છે. આપણને કોઈ ઉધાર છાશે દેતું નહોતું, ઉધાર કોઈ દળી નહોતું દેતું, અને એને આપણા 4-5 દિવસના શાકની વ્યવસ્થા કરી છે. આનાથી વિશેષ તમને જિંદગીમાં મળે હું? સ્વભાવ સાહેબ, જેથી આપણે અહો થઈ જાય, આ મોહથી મુક્ત થઈ જવાય ને જે દિવસે, તે દિવસે આ દુનિયાના કોઈ પણ શબ્દોની અસર ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ મજાની વાત કહેતા કે આપણને કોઈ એમ કે હાલો ગધેડા જેવો છે, તેથી વિચારવાનું કેટલા બધા ધોળા છે. એક પૂછડું લટકે છે, 2 લાંબા લાંબા કાન છે, 2 હાથ, 2 પાછળ પગ છે. અરે કાંઈ નથી, એને બોલવાનું કામ છે, એ બોલશે. આપણે સ્વીકારી લઈએ છીએ ને એટલે તકલીફ થાય છે. એ ગધેડા જેવો કે, એ ઊંટ જેવો કે, એ હળાયા જેવો કે, એ ઢોર જેવો કે, એ ગમે ની જેવો કે, પણ આપણને ખબર છે આપણી કિંમત કેટલામાં છે. સમજવાની વાત છે, સ્વીકારવાની વાત છે, અને હૃદયથી થોડાક મગજથી આ સુધરવાની વાત છે. અને એના પછીની મારે આપને વાત કેવી છે કે આખી જિંદગીની અંદર આપણે આપણા માટે જીવા હોય તો હાથ ઊંચો કરજો. પોતાના માટે તમે જીવા હોય ને તો હાથ ઊંચો કરજો. બહુ ઓછા હાથ અહીંયા ઊંચા થાય છે કાકા કે પોતાના માટે જીવા હોય.
કારણ કે આખી જિંદગી ઘસાઈ ગઈ ને તો એ પરિવારને હાચવતા છોકરાઓને મોટા કરતા કરતા, પત્નીના શોખ પૂરા કરતા કરતા, મા બાપના મેડિકલના બિલ ભરતા ભરતા, બહેનોના મામેરા કરતા કરતા, પ્રસંગ ઉકેલતા આ ચહેરા ઉપર કરચલી ક્યારે વળી ગઈ, આ ચહેરા ઉપર ઝાંખપ ક્યારે થઈ ગઈ, માથાની અંદર ધોળા ક્યારે આવી ગયા, આંખોની અંદર મોતિયા ક્યારે આવી ગયા, અને ગોઠણ ક્યારે રિપ્લેસમેન્ટ કરવા પડ્યા ની ખબર ન પડી. કારણ કે આખી જિંદગી આપણે પોતાનાઓની માટે જીવ્યા છીએ, પોતાના માટે જીવતા ભૂલી ગયા. અને અહીંયા તમે આવ્યા આ નરેશભાઈ જેવા નરેશભાઈને કેવડું મોટું કામની જવાબદારી, છતાંય જો એ માણસને તારીખ ને વાર ને તિથિ ને કાંઈ યાદ નથી રહેતું. નરેશભાઈ બરોબર છે, આ તારીખ આપણે ભૂલી જાય તો એનાથી વિશેષ તો આપણે કેટલું મૂકી શકીએ. આજ સુધી જો આપણે જીવા હોય ને તો આપણા પરિવાર માટે, પોતાના માટે, બાળકો માટે, સંતાનોને મોટા કરવા માટે, એના માટે જીવા. પણ પોતાના માટે જીવતા ભૂલી ગયા છે ને, એટલા માટે આ શીર્ષક છે આ જીવન માણ્યું ખરું, માણવાનું ભૂલાઈ નથી ગયું ને. અને હજી ક્યાં ઈશ્વરનું તેડું આવી ગયું છે. બેઠા બેઠા એટેક આવી જાય બહુ સારી વાત છે કે ઈશ્વરના ધામની અંદર જાય છે, પણ હજી એ બાકી છે. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ને આ બધા બોનસના વર્ષ છે હવે આપણને મળે. જિંદગીની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ હતા કે જેને આપણે થેન્ક યુ નથી કીધું. જિંદગી અંદર એવા બધા વ્યક્તિઓ હતા જેને આપણે સોરી નથી કીધું, આપણને ખબર હતી છતાંય નથી કીધું. આજે કાકાએ બહુ મજાની આ 2 વાત ઉપર ભાર મૂક્યો છે. આવો આજે આંખો બંધ કરીએ. આપ સૌને વિનંતી કે આપની આંખો બંધ કરશો. આંખો બંધ કરશો ને એટલે એક ચહેરો રમતો દેખાશે, અને જો પુરુષ હશે ને તો પત્નીનો ચહેરો દેખાશે, અને જો બા હશે ને તો એના પતિનો ચહેરો દેખાશે. આંખો બંધ કરજો દરેકની. એ ચહેરો દેખાય ને તો સૌથી પહેલું થેન્ક યુ તમારે એને કહેવાનું હતું. કારણ કે 20-22 વર્ષની અંદર તમે જેટલા નહોતા સુધર્યા ને એટલે આખી જિંદગીમાં એના આવ્યા પછી તમે સુધર્યા છો. સૌથી પહેલું થેન્ક યુ તો કે મારા જીવન સાથીને, કે તમે હાથ પકડો, ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા ફર્યા ને એ પછી મેં મારી જિંદગી ઘણું બધું હાસિલ કર્યું છે, અને એના બધાના માટે આભારી તું છો. કારણ કે મારા ઇસ્ત્રી કરેલા કપડાં હું પહેરીને મિટિંગમાં જઈ શક્યો છે ને એનું પાછળનું કારણ તું છો. થેન્ક યુ. મારા જીવનમાં આવ્યા પછી આટલી બધી પ્રગતિ મેળવી છે મેં, આટલું બધું મેં સુંદર કામ કર્યું છે, એના માટે બહુ બધું તને થેન્ક યુ. કારણ કે તું છો ને એટલા માટે મને દુનિયામાં કોઈનો થાક નથી, તું છો ને એટલા માટે મને દુનિયાનો કોઈનો ડર નથી, અને તું છો ને એટલા માટે કદાચ હું ગમે એવાર શિખરે પહોંચી જઈશ ને તોય મને બીક નથી કે એનાથી પડી જઈશ. બીજો આભાર માની આવો ઈશ્વરનો કે શ્રેષ્ઠ સંતાનો આપ્યા. સંતાનોએ સારી કંપનીની અંદર ધંધાના માર્ગે વાળ્યા, નિર્વ્યસની રાખ્યા. સંતાનો ખૂબ સારા ભણ્યા ગણ્યા, એના આંગણે વહવારું આવી, એ પણ ખૂબ ડાય, એ પણ ખૂબ કયાગ્રી. અને ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર કે જિંદગીની અંદર કેટલાય વર્ષોની ઝંખના હતી કે હરિદ્વારના આંગણે મારે આવવું છે, અને કાકાના એના પરિવારના માધ્યમથી આ તીર્થયાત્રા મારા જિંદગીની અંદર થઈ શકી. એટલે ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર. અને એના પછી સમાજનો કે પરિવારનો આભાર માનીએ કે પરિવારની અંદર હું મોટો ભાઈ, નાનો ભાઈ, વચલો ભાઈ કે સૌથી નાનો ભાઈ, હું જ્યારે પ્રવાસમાં હતો, જ્યારે મારા કામની અંદર વ્યસ્ત હતો, ત્યારે મારા પરિવારે આ બધી જ જવાબદારી મારી ગેરહાજરીની અંદર ઉઠાવી લીધી હતી. એટલા માટે ઈશ્વર તારો પણ આભાર, હે જીવન સાથી તારો પણ આભાર, અને મારા પરિવાર અને મારા ભાઈઓ આપનો પણ આભાર, આ સમાજનો પણ આભાર કે જ્યારે મને પડવા દેવા જેવો સમય આવ્યો ત્યારે મને પડવા નથી દીધો. એક આપણા જિંદગી અંદર આભાર માન્યા. અને બીજી સોરી કેવું છે, સે ટુ સોરી. કારણ વગરનો તારી ઉપર ખૂબ ગુસ્સે કર્યો છે. મારી પત્નીનું નામ અહીંયા પહેલા આવશે, પતિનું નામ પહેલા આવશે. વાત બીજાની હતી, ગુસ્સો બીજાનો હતો, કારણ બીજું હતું, છતાંય તું મારું પોતાનું પાત્ર હતું ને એટલે તારી ઉપર ઘણી વખત ગુસ્સે થઈ જવાયું છે, કારણ વગરનો ગુસ્સે થઈ જવાયું છે. બીજી વાત, કોની ઉપર ગુસ્સો કર્યો તો કે પરિવાર ઉપર, કારણ વગરનો બાળકો ઉપર, બાળકોને કારણ વગરના માર્યા છે. આજે એના માટે સોરી. ઈશ્વરે જે લક્ષ્મી આપને આંગણે આવી છે 20-22 વર્ષની અંદર, લક્ષ્મી બીજા આંગણે વહી જવાની હતી, છતાં એ દીકરી ઉપર હાથ ઉપડ્યો હોય તો સોરી. એ દીકરા ઉપર કદાચ હાથ ઉપડ્યો હોય એને સુધારવા માટે, હા, છતાંય સોરી. અને એનાથી ત્રીજું મારે તમને કેવું છે કે ઈશ્વર તારા કેમેરા સતત ચાલુ હતા, છતાંય તને ઉલ્લુ બનાવવાના કામ મેં મારા જિંદગીની અંદર કર્યા છે.